લાખો પ્રવાસીઓ માટે નર્મદા ડેમ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અનેક વિશિષ્ટતાઓથી ભરેલું નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ ગણાય છે. નર્મદા ડેમ ઊંચાઈની દ્રષ્ટિએ ભારતમાં ત્રીજા ક્રમનો ડેમ છે. 40,000 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી પાકી અને 458 કિલોમીટરની વિશ્વની સૌથી લાંબી નહેર ગણાય છે. એક જમાનામાં ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગતા હતા, ત્યારે ગુજરાતને નંદનવન સમી બનાવવા 64 વર્ષ પહેલા નર્મદા નદી ઉપર ડેમ બનાવવાનો વિચાર જન્મ્યો અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું ખાતમુહૂર્ત 5મી એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ કર્યું. આજે નર્મદા ડેમ 64 વર્ષનો થઈ ગયો છે. 5 એપ્રિલ 1960ના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ડેમના પાયાનું ખાતમુહૂર્ત કર્યું હતું અને છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રની સૌથી મોટી બહુહેતુજનક યોજના સમર્પિત કરી હતી. આવો આપણે નર્મદા ડેમના 64 વર્ષથી વણથંભી સફર પર એક નજર કરીએ. 5મી એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કેવડિયા કોલોની ખાતે આવી નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું અને તેમના દ્વારા 1961માં દેશની સૌથી મોટી બહુહેતુક યોજનાનો પાયો નાખ્યો હતો. 1947માં આઝાદ દેશ થયો ત્યારે તે વખતે નર્મદા યોજનાના મોજણી સંશોધનનું કાર્યનો આરંભ થયો હતો. 1960માં ભારત સરકારના પ્રતિનિધિ નવાગામ ખાતે બંધ સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારથી બંધની પૂર્ણ સપાટી 320 ફૂટની ભલામણ થઈ હતી. 5મી એપ્રિલે ગુજરાતના તત્કાલીન સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળી અને 162 ફૂટની જળ સપાટી નર્મદા યોજનાની રહે તેવો પાયો નખાયો હતો. 1965માં ઓરિસ્સાના રાજ્યપાલે બંધ સ્થળની મુલાકાત લીધી હતી. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વચ્ચે જળ સમૃદ્ધિ કરાર સપ્ટેમ્બરમાં વિકાસ સમિતિ બંધની પૂર્ણ સપાટી 500 ફૂટ રાખવાનો અહેવાલ રજૂ કરાયો. 1969માં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ લાભ દ્વારા પાણી મતભેદ ટ્રિબ્યુનલની રચના કરાઈ. 1978માં નર્મદા પાણી મતભેદ ટ્રિબ્યુનલની અને સરકાર સરોવરની પૂર્ણ સપાટી 460 કરવાનો ચુકાદો આપ્યો. 1987માં પર્યાવરણ દલિત મંજૂરી મળી. 1999માં સુપ્રીમ કોર્ટે વચગાળાનો હુકમ કરી 80.3 મિનિટથી વધારીને 85 મિનિટ સુધી લઈ જવાની મંજૂરી મળી. નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા 5 મીટર ઊંચાઈ વધારવાની મંજૂરી 90થી 95ની મંજૂરી મળી. 2003માં 100 મીટરે પહોંચી 2006માં 110.64 મીટર અને છેલ્લે 121.92 મીટરે પહોંચી સુધીની મંજૂરી મળી. આમ 31 ડિસેમ્બર 2006 સુધી ડેમની ઊંચાઈ 121.92 મીટરે પહોંચી. તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પેકેટ નાખીને કામનો શુભારંભ કરાવ્યો હતો, પણ પછી કામ અટક્યું હતું. પરંતુ 2014માં વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકારમાં બનતા મોદીએ મંજૂરી આપતા પુનઃનિર્માણ કરવાનું શરૂ થયું હતું. ત્યારથી નિર્વિઘ્ન નર્મદા ડેમનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધ્યું હતું. ત્યાર પછી ગુજરાતની ભાજપ સરકારે નર્મદા ડેમના 30 દરવાજા લગાડવાની કામગીરી પૂર્ણ કરી. આજે અનેક ચડાવ ઉતાર પછી નર્મદા ડેમમાં ગુજરાતની ધારાને પકડવા નંદનવન સમી બનવા તૈયાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના 64 વર્ષમાં ગુજરાતના 17 જેટલા મુખ્યમંત્રીઓના કાર્યકાળમાંથી પસાર થયેલી છે, જેમાં જીવરાજ મહેતાથી માંડીને સ્વર્ગીય બળવતરાય મહેતા, સ્વર્ગીય હિતેન્દ્ર દેસાઈ, સ્વર્ગીય ઘનશ્યામ ઓઝા, સ્વર્ગીય માધવશ્રી સોલંકી, સ્વર્ગીય અમરસિંહ ચૌધરી, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશભાઈ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મુખ્યમંત્રીઓના આ ડેમના નિર્માણમાં ફાળો રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ડેમની ઊંચાઈ 121.92 મીટરની વધારવાની પરવાનગી આપી હતી. ડેમના 30 ગેટ લાગી ગયા છે. 121.92 મીટર સુધીની ઊંચાઈએ ગેટ મુકાયા છે, જેમાં 60-60ના 7 અને 60-65ના 23 ગેટ મળી કુલ 30 ગેટ લાગી ગયા છે. હવે આ દરવાજા ખોલવામાં આવે તો તેમાંથી 1 લાખ ક્યુસેક પાણી બહાર કાઢી શકાશે. અત્યાર સુધી ડેમનું પાણી વેડફાઈ જતું હતું, પરંતુ હવે 30 ગેટ લાગ્યા પછી ડેમનું પાણી સિંચાઈ તેમજ વીજ ઉત્પાદનમાં વપરાઈ રહ્યું છે. એ ઉપરાંત નર્મદા ડેમ સ્થળે 200 મેગાવોટના 6 યુનિટ દ્વારા 1250 મેગાવોટ અને 50 મેગાવોટના 5 યુનિટના 250 મેગાવોટ મળી કુલ 1450 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે, જેના દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને અનુક્રમે 16%, 27% અને 57% વીજળી મળી રહી છે. કરોડોનું વીજ ઉત્પાદન એ નર્મદા ડેમનું સૌથી મોટું સાહસ અને નજરાણું ગણાય છે.
નર્મદા બંધની વિશેષતા એ છે કે નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે તથા 30 દરવાજા સાથે 30 લાખ ક્યુસેક સ્પિલવે ડિસ્ચાર્જ ક્ષમતા ધરાવતી નર્મદા યોજના વિશ્વની ત્રીજા ક્રમાંકની યોજના છે, જેમાં 40,000 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી સૌથી લાંબી અને મોટી પાકી મેઇન કેનાલ છે. નર્મદા બંધ વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે, જ્યારે પ્રથમ ક્રમે અમેરિકાનો ગ્રાન્ડ કુલી બંધ છે, 80 લાખ ઘન મીટર છે, જ્યારે નર્મદા બંધનો કોન્ક્રીટ જથ્થો 68.2 લાખ ઘન મીટર છે. બંધની લંબાઈ 1210 મીટર છે. ઊંચાઈની દ્રષ્ટિએ ભારતમાં ત્રીજા ક્રમનો ડેમ છે, જ્યારે પ્રથમ ક્રમનો હમાચાલુ પ્રદેશની ભાખરા નાંગલ યોજના 226 મીટર અને બીજા ક્રમે ઉત્તર પ્રદેશની લાખવાર બંધ 192 મીટરનો છે, જ્યારે ત્રીજા ક્રમે નર્મદા બંધના સાઇડના ઊંડા પાયાની ઊંચાઈ 163 મીટર 533 ફૂટ છે. 30 દરવાજા સાથે 30 લાખ ક્યુસેક સ્પિલવે ડિસ્ચાર્જ ક્ષમતા ધરાવતી નર્મદા યોજના વિશ્વમાં ત્રીજા ક્રમાંકની યોજના છે. ઊંચાઈ 121.92 મીટરે કામ પૂર્ણ થયેલ છે. ચોમાસામાં ડેમ ઓવરફ્લોનો અદ્ભુત નજારો લાખો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાચા અર્થમાં નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી બની ગઈ છે. એ ગુજરાત માટે કંઈ ઓછા આનંદની વાત નથી. આજ રોજ અમે અહીંયા સરદાર સરોવર ડેમના દર્શન કરવા આવેલા હતા, ત્યારે અમને આજે જાણ થઈ કે આજે એમનો 65મો જન્મદિવસ છે. અમને ખૂબ આનંદ થયો. આ એક વિશ્વની અજાયબી છે. આટલું મોટું સ્ટ્રક્ચર અને આટલો મોટો ડેમ બનાવીને આપણે બહુ મોટું કામ કર્યું છે. આનું પાણી ઠેઠ કચ્છ સુધી જઈ શકે છે. હું કચ્છનો છું, પાણીનું મહત્ત્વ શું હોય એનો મને ખ્યાલ છે, અને આ ડેમથી આખા ગુજરાતને અને આખા મહારાષ્ટ્રને, એમપીને, રાજસ્થાનને બધાને જ ફાયદો થયો છે. આ માટે આ વિકાસની યોજનાઓ આવી કરીને અમે સપરિવાર રીતે પાલનપુર બનાસકાંઠાથી આવીએ છીએ, અને ખરેખર આ નર્મદા ડેમનો આજ હેપી બર્થડે છે. એટલે 64 વર્ષ પૂરા થઈ ગયા છે અને 65 વર્ષ ચાલુ થશે. અને ખરેખર આટલો મજબૂત ડેમ બાંધેલો છે, એક આપણે ભારત દેશનું ગૌરવ અને આખી દુનિયાના અંદર એમ કે બીજા નંબરનો આ ડેમ કહેવાય છે. એટલે ખરેખર અને ખેડૂતોના માટે તો એક આપણે દેશને સ્વર્ગ બનાવશે એટલું આ આપણે નર્મદા ડેમને આ મોટા ફાયદા છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં પણ પાણી હવે પાઇપ દ્વારા આવી ગયું છે. અને ખરેખર એક આપણે નર્મદા ડેમથી તો ખરેખર ઘણી પબ્લિકને મોટો ફાયદો છે, અને અનાજ માટે પણ ખેડૂતોનો તો મોટો ફાયદો છે. હા, અહીંયા આવીને અમને ખબર પડી આજે આનો જન્મદિવસ. અમને બહુ ગમ્યું. જોયા છે નાના નાના ડેમ, પણ આટલો વિશાળ આટલા મોટા પાયે પહેલો ડેમ જોયો છે. જોઈને બહુ આનંદની અનુભૂતિ થઈ. આપણે ભાગ્યશાળી છીએ કે એવા રાષ્ટ્રમાં રહ્યા છે કે આટલી સરસ નિર્માણ થઈ રહ્યા છે, અને આપણને આ બધાનો લાભ મળી રહ્યો છે. નર્મદા ડેમ આજે 64 વર્ષ પૂરા થયા, પાછળ વર્ષ ચાલુ છે. અને ડેમ જોઈને ઘણો આનંદ થયો મને. અને જે સમય પર જે ડેમનું 25% કામ ચાલુ હતું તે સમય પર મેં જેપીની અંદર મેકેનિક તરીકે ફરજ બજાવતો હતો, અને આજે મેં ડેમ જોયો અને ઘણો આનંદ થયો છે, અને એ જોઈને મને ઘણો આનંદ થયો. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460
862227. પ્રાર્થના વિદ્યાલય.